વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026ના આજના અનાવરણ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ફાઇનાન્સ મિનિસ્ટર આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ, સિનિયર કેબિનેટ મંત્રી આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી, મારા સાથી મંત્રી શ્રી જયરામભાઈ ગામિત, ચીફ સેક્રેટરી શ્રી મનોજકુમાર દાસ, શ્રીમતી મમતા વર્મા, શ્રી નટરાજનજી, શ્રી સ્વરૂપજી અને અહીં ઉપસ્થિત રાજ્યના અલગ અલગ ક્ષેત્રથી પધારેલા સૌ ઉદ્યોગ સાહસિકોને હું બે હાથ જોડીને વંદન કરીને આ નવી પોલિસી બદલ આપ સૌ લોકોને અભિનંદન આપું છું. આદરણીય મુખ્યમંત્રી શ્રીને સર્વપ્રથમ હું અભિનંદન આપવા માંગુ છું કે જેમને રાજ્યના યુવાનો માટેની વાત હોય તોય હંમેશા સૌથી ઉદાર મને કામ કર્યું છે. મહિલા સુરક્ષાની વાત હોય, મહિલા ઉદ્યોગ સાહસિકોની વાત હોય તોય હંમેશા ઉદારતાથી કામ કરતા આવ્યા છે. કે પછી મારા ખેડૂત મિત્રોની વાત હોય, હંમેશા ઉદાર મનથી લોકોના પ્રશ્નોને, સમસ્યાના નિકાલ કઈ રીતે લાવવા તે માટે એક શબ્દ બી બોલ્યા વગર ભૂતકાળના પ્રશ્ન હોય કે આજનો પ્રશ્ન હોય, ભૂતકાળની અંદર બી જેટલી સમસ્યાઓ આવી એ સમસ્યાઓના નિકાલ વગર બોલે એમને હંમેશા કર્યા છે. કે આજની સમસ્યાઓ હોય કે આજના કોઈ બી પ્રશ્ન હોય, આદરણીય મુખ્યમંત્રી શ્રી હંમેશા આ બધા જ વિષયોને ધ્યાનમાં રાખી, ચિંતિત રહી, લાંબુ વિચારીને હંમેશા ખેડૂતો જોડે હોય કે યુવાઓ જોડે હોય કે મહિલાઓ જોડે હોય, રાજ્યના પ્રત્યેક નાગરિકો માટે હંમેશા એ સાચા અર્થમાં એક વાલી તરીકે, રાજ્યના મુખ્યમંત્રી તરીકે બધાના જ હિતમાં નિર્ણયો લેતા આવ્યા છે. એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું. વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026, હું પોલિસી વિશે ખૂબ ડીપમાં નથી જવા માંગતો. એના બધા જ આંકડાઓ અને બુક આવી ગઈ એટલે મેં જોયું બધાને કે વિષય પૂરો થઈ ગયો, હવે બધું ચાલ્યા કરશે. પરંતુ આજે હું રાજ્ય સરકારના ટીમ ભૂપેન્દ્રભાઈ પટેલના તમામ સાથીઓને અભિનંદન આપવા માંગુ છું. આ અભિનંદન એટલા માટે આપવા માંગુ છું કે જે પ્રકારે આપ સૌ લોકો જોડે મળીને છેલ્લા વર્ષોથી આપણા ગુજરાતે, એ ખાલી ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં એમ કહેવાય ને કે ડંકો વગાડ્યો છે, એવા સૌ ગુજરાતના સૌ ઉદ્યોગ સાહસિકોને હું બે હાથ જોડીને વંદન કરીને તમને અભિનંદન આપું છું. આપણે દેશમાં માત્ર 5% જમીન હિસ્સો આપણો છે. આસપાસ 6%ની આપણી જનસંખ્યા છે. આ 6%ની જનસંખ્યા દેશનું 18%થી બી વધારે જે ઉત્પાદન છે તે આપણા રાજ્યમાંથી થઈ રહ્યું છે. દેશની જીડીપીમાં 8.2% એ આપણો ફાળો છે. દેશના જે કાર્ગો હેન્ડલિંગ છે તેમાં 40% કાર્ગો હેન્ડલિંગ એ માત્ર ને માત્ર ગુજરાતમાંથી થઈ રહ્યું છે. 33% જેટલું એવરેજ એક્સપોર્ટ એ આપણા ગુજરાતમાંથી થઈ રહ્યું છે. તેના માટે બી આપ સૌ લોકોને અભિનંદન આપું છું. દેશની સૌથી વધારે એમએસએમઈ એ આપણા રાજ્યમાં છે. તમારા સૌ થકી આજે આ એમએસએમઈના નંબર્સ હજી બી ઝડપથી વધુ આગળ વધે તે માટે રાજ્ય સરકાર આજે આ નવી પોલિસી એ આપ સૌના સહયોગમાં લાવી છે, આપ સૌના સપનાઓ સાકાર કરવા માટે લાવી છે. આજે ખાસ કરીને હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનવા માંગુ છું. અને આભાર ખાલી હું જ નહીં પરંતુ પ્રત્યેક ગુજરાતીઓ માની રહ્યા છે. કારણ કે જ્યારે નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે એમને ચાર્જ લીધો અને ત્યારથી આજ સુધી 22 વર્ષમાં
ગુજરાતની જીડીપી એ 20 ગણી વધી છે. એટલે ટીમ ગુજરાતના બધા જ સાથીઓને હું અભિનંદન આપું છું. આ પોલિસી, ખાસ કરીને પોલિસીની ઇન્સેન્ટિવ્સ તો આપ બધા લોકોએ સાંભળી હશે. પોલિસીના ઇન્સેન્ટિવ કરતા પોલિસી એ વિચારો જોડે લાવવામાં આવી છે કે ગ્લોબલ કોમ્પિટિશનના જમાનામાં આપ સૌ લોકો ગુજરાતમાં બધા જ સનરાઇઝિંગ સેક્ટરની અંદર વધુમાં વધુ કામગીરી કરી શકો તે માટે આ ઇન્સેન્ટિવ અમે અલગ દ્રષ્ટિથી જોઈએ છીએ. તમે 100 કરોડ રૂપિયા રોકો છો તો સરકાર આ રાજ્યના યુવાનોનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે કોઈક સેક્ટરમાં 20% રૂપિયા અમે રોકીએ છીએ, તો કોઈક સેક્ટરમાં 15% રૂપિયા અમે રોકીએ છીએ, કોઈક સેક્ટરની અંદર 35%, તો કોઈક સેક્ટરની અંદર 45% રૂપિયા એ આપણે આપણા રાજ્યના યુવાનોનું ભવિષ્ય ઉજ્જવલ થાય, વિવિધ સેક્ટર્સની અંદર માત્ર રોજગારી નહીં, એક મોટું કોઈ ઇન્ડસ્ટ્રી આવી તો એ ઇન્ડસ્ટ્રી જોડે ઇકોસિસ્ટમની અંદર મારા રાજ્યનો યુવાન એ રાજ્યમાં રહીને એનું સપનું સાકાર કરી શકે તે માટે આ પોલિસી આજે 2047ના વિઝનને સાકાર કરવા માટે લાવવામાં આવી છે. આ પોલિસીમાં ખાસ કરીને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ અનેક વાર તમામ ઉદ્યોગોને સારી રીતે સરકાર કઈ રીતે મદદ કરી શકે, સાથે ઊભી રહી શકે, જેથી રાજ્ય બહાર કોઈ બી ઉદ્યોગોએ જવું ના પડે ને રાજ્ય બહારના મોટા ભાગના ઉદ્યોગોએ મારા રાજ્યના નાગરિકોને પકડવા પડે તે માટે અનેક વાર કલાકો સુધી એમને આ વિષયમાં બેઠક લીધી છે. હું મારા સાથી મંત્રી આદરણીય શ્રી જયરામભાઈ ગામિત આદિવાસી વિસ્તારમાંથી આવે છે. મોટા ભાગના આદિવાસી વિસ્તારમાં વધુમાં વધુ ઉદ્યોગો કઈ રીતે આવી શકે, આદિવાસી વિસ્તારના યુવાનો ને વધુમાં વધુ સારી રોજગારી, નવી તકો કઈ રીતે મળી શકે તે માટે તેમને બી ખૂબ સારું યોગદાન આપ્યું છે. હું ખાસ કરીને નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો બી આભાર માનું છું, ફાઇનાન્સ વિભાગનો બી આભાર માનું છું. ખૂબ પોઝિટિવ રહીને વધુમાં વધુ કઈ રીતે સારું કરી શકીએ, ઝડપથી કઈ રીતે કરી શકીએ તે માટે તેમનો બી ખૂબ સારો યોગદાન રહ્યો છે. મારે આ પોલિસીના ડિટેલમાં નથી જવું, પણ અમારા બે વિચારો તમને કહેવા છે કે ભૂતકાળની બધી જ પોલિસીમાં જે કોઈ લોકોએ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ લાવ્યા હશે તેમાં અમે વધુમાં વધુ ઝડપથી તમારું ઇન્સેન્ટિવ્સ તમારા સુધી કઈ રીતે પહોંચાડી શકીએ તે માટે માત્ર વાતો નહીં પરંતુ રિઝલ્ટ આપીને તમારા ખાતા સુધી રૂપિયા પહોંચાડવાનું કામ એ ફિનાન્સ ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને જે અલગ અલગ પ્રક્રિયા હતી એ પ્રક્રિયાઓમાં ઘટાડો કર્યો. ઘટાડો કર્યા પછી વધુમાં વધુ એક ટાઈમ જ વિઝિટ થાય ત્યાં અને ઇન્સ્પેક્શન થયા પછી ઝડપથી બેઠક બોલાવીને આ બેઠકનું ક્લેરિફિકેશન કરીને તમારા ખાતા સુધી રૂપિયા પહોંચાડીને તમારા જે યુનિટ્સ છે તેના એક્સપાન્શન કઈ રીતે આવી શકે તે દિશામાં અમે લોકોએ કામ કર્યું. માત્ર એક જ વર્ષમાં સાહેબ ગુજરાતના ઇતિહાસમાં નહીં પરંતુ આ દેશના એક બી રાજ્ય એવા નહીં હશે કે જે રાજ્યમાં ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા એક જ વર્ષમાં 1,05,000થી વધારે અરજીઓ ક્લિયર કરીને તમારા ખાતાઓ સુધી રૂપિયા પહોંચાડ્યા હોય. દરરોજ જેટલી અરજીઓ ક્લિયર થતી હતી એ અરજીમાં ડબલ આંકડાઓ સુધી અમે પહોંચી ગયા છે, પરંતુ આટલાથી બી અમને સંતોષ નથી થતો. હજી વધુ ઝડપથી આ કામગીરી કઈ રીતે થઈ શકે તે દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. ભવિષ્યની અંદર તમારું ઇન્સેન્ટિવ કેલ્ક્યુલેશન વેબસાઇટની અંદર મૂકવામાં કદાચ આ પહેલી હરોળમાં બેઠેલા મોટા કંપનીઝના જે રિપ્રેઝેન્ટેટિવ છે એને કોઈ ફરક નહીં પડશે, પરંતુ આ વિભાગ એ અંતિમ લાઇનની અંદર જે બેઠા છે ને એવો અમારે નાનામાં નાનો ઇન્વેસ્ટર એ બી રાજ્ય સરકારની અલગ અલગ યોજનાઓનો ઝડપથી લાભ લઈ શકે તે દિશામાં આ પ્રક્રિયાને અમે આગળ વધારી છે. અને આ પ્રક્રિયા થકી શું થશે? આ પ્રક્રિયા થકી તમે દરરોજ સવારે એમ કહો ઉઠીને કે અમારે કન્સલ્ટન્ટને ઓફિસમાં નથી ઘૂસવા લેવા, એનાથી કોઈ કન્સલ્ટન્ટ મુક્ત યોજનાઓ બની જવાની જ ભાઈ.
કન્સલ્ટન્ટ યુક્ત વ્યવસ્થાઓ બનાવવા માટે જ આપણે અલગ અલગ કાગળો જે કારણ વગરના તમારી પાસે કંઈક ને કંઈક ધક્કાઓ ખાવા પડે, વગર કામના વધુમાં વધુ કાગળો જે ફિલ કરવા પડતા હતા, એમાંથી રાજ્ય સરકારના બધા વિભાગોએ સાથે બેસીને નિર્ણય લઈને એ કાગળોની પ્રક્રિયા ઓછી કરી. અને એ પ્રક્રિયા ઓછી કરવાના કારણે જે અંતિમ શ્રેણીમાં જે વ્યક્તિ બેઠા છે, જે નાના ઇન્વેસ્ટમેન્ટ જોડે ક્યાંક ને ક્યાંક વધુ કામ કરવા માંગતા હોય, તેમને કોઈ બી કન્સલ્ટન્ટના ધક્કા ના ખાવા પડે અને સીધું જ રાજ્ય સરકારમાંથી એને ઇન્સેન્ટિવ ક્લિયર થઈ શકે, તે દિશામાં અમે કામગીરી કરી રહ્યા છીએ. અને ભવિષ્યની અંદર પાક્કી આ વ્યવસ્થાઓ કરાવીને જપશો. આ વખતે ખાસ કરીને પોલિસીમાં આ દેશમાં ગુજરાત એવું પહેલું રાજ્ય છે કે જેને સૌથી વધારે ફોકસ R&Dમાં કર્યું હોય. R&Dમાં 50% સુધીની સબસિડી એ કોઈ ઇન્ડસ્ટ્રીને ફાયદો કરતા ગુજરાતની આવનારી પેઢીઓ જે R&Dમાં રિસર્ચની અંદર જે રુચિ ધરાવે છે, એવા હજારો લાખો યુવાનોને ભવિષ્યની અંદર એક ખૂબ મોટી દિશા મળશે, પ્લેટફોર્મ મળશે અને R&Dના માધ્યમથી ગુજરાતની અનેક મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ યુનિટ્સને સીધો ફાયદો મળશે. આ દેશની અંદર કોઈ બી રાજ્ય એ ઇન્ડસ્ટ્રીને અલગ અલગ પોલિસી જરૂરથી આપશે, ઇન્વેસ્ટમેન્ટની સામે પોલિસી આપશે, પરંતુ આપણે આપણા રાજ્યને આજથી 15 વર્ષ પછી ઇન્ડસ્ટ્રીઝની અંદર શું નવો સુધારો લાવી શકીએ, તો એ નવો સુધારો આપણે દુનિયાની ટેકનોલોજી જોડે નથી કરવો, આપણી પોતાની R&D ટેકનોલોજી જોડે કરવો છે. તે માટે આપણે R&D સેક્ટરમાં ખાસ કરીને ખૂબ મોટો ભાર મૂક્યો છે. થ્રસ્ટ સેક્ટરના માધ્યમથી આવનારા દિવસોમાં ગ્રીન એનર્જી હોય, ડ્રોન મેન્યુફેક્ચરિંગ છે, રોબોટ મેન્યુફેક્ચરિંગ છે, ફૂટવેર છે, ટોયઝ છે, આ બધા જ સેક્ટરની અંદર ખૂબ મોટી સંભાવનાઓ છે અને આ સંભાવનાઓ આપણે મિસ નથી કરવી. આજે આપણે ગુજરાત દેશનું નંબર 1 મેન્યુફેક્ચરિંગ સ્ટેટ છે. આ નંબર 1 નું બિરુદ લઈને આપણે શાંતિથી નથી બેસી જવાવાળા લોકો. આપણે ગુજરાતીઓ છે ને, એ ગમે ત્યાં જંપલાવે એટલે નંબર 1 જ બનીને રહે. તો આ કેટલા બધા સેક્ટરો એવા બાકી છે કે જેની અંદર આપણે લોકો ખૂબ મોટું કામ કરી શકીએ એમ છે. તો એ સેક્ટર્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ આપણે ગુજરાતની અંદર વધુમાં વધુ કઈ રીતે લાવી શકીએ, તે માટે તમે સૌ લોકો અમારા પાર્ટનર્સ છો, તમે જ સૌ લોકો અમારા બ્રાન્ડ એમ્બેસેડર છો. આપણે સૌ લોકો સાથે મળીને આ નવા સનરાઇઝિંગ સેક્ટરની અંદર બી ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં વધુ ઝડપથી કઈ રીતે લાવી શકીએ, તે દિશામાં આપણે લોકો કામગીરી આગળ વધારવી જોઈએ. જેમ ચીફ સેક્રેટરીએ કહ્યું, ગિફ્ટ સિટીની વાત હોય, ધોલેરાની વાત હોય, ગિફ્ટ સિટીમાં આજે મોડું થઈ ગયું છે, પણ હજી એટલું મોડું નથી થયું કે આપણે પસ્તાવવું પડે, પણ ભવિષ્યની અંદર તો જરૂરથી પસ્તાવવું પડશે. મારી અહીંયા બેઠેલા સૌ લોકોને વિનંતી છે કે ગુજરાત અને ગુજરાતીઓમાં એ ટેલેન્ટ છે, જે ટેલેન્ટ તમને ક્યાંય નહીં મળશે. આપણા ગ્લોબલ કેપેબિલિટીઝ સેન્ટર એ ગુજરાતની બહાર કેમ હોય? આપણા જીસીસી એ ગુજરાતના અમદાવાદ છે, વડોદરા છે, ગિફ્ટ સિટી છે, આસપાસના વિસ્તારમાં કેમ આપણે ઊભા ના કરી શકીએ? એ બાબતે બી આપણે આવનારા દિવસોમાં સ્ટેક હોલ્ડર્સ જોડે અનેક ડિસ્કશન્સ ચાલી રહી છે અને ભવિષ્યની અંદર જીસીસી માટે બી નવું શું કરી શકાય તે માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી બધા જ વિભાગો કામગીરી કરી રહ્યા છે. ડેટા સેન્ટર્સની ખૂબ મોટી સંભાવનાઓ જે ગુજરાત એક્સપ્લોર કરી રહી છે અને મને 100% વિશ્વાસ છે કે ગુજરાત જ્યારે કંઈ બી એક્સપ્લોર કરે તો એ દેશમાં નંબર 2 પર નથી રહી શકતું, નંબર 1 પર જઈને જ ઊભું રહે છે. અને આ દિશાઓમાં બી આપણે નંબર 1 પર જરૂરથી પહોંચશો. આપ સૌ લોકોની નાના મોટા જે કોઈ પ્રશ્ન હોય એ પ્રશ્નો પર રાજ્ય સરકાર દ્વારા તમામ દિશામાં કામગીરી ચાલી રહી છે. ઘણા બધા લોકોના, ઘણા બધી ઇન્ડસ્ટ્રીઝના મોટા ભાગના પ્રશ્નોને વાચા આપીને રાજ્ય સરકારના બધા જ વિભાગો સાથે બેસીને એના નિકાલ કઈ રીતે લાવી શકે, જેથી તમે હજી વધુ ઝડપથી તમારા ઇન્ડસ્ટ્રીઝ અહીંયા ઝડપથી લાવી શકો. અને બીજું કે આવનારા દિવસોમાં નવી ઇન્ડસ્ટ્રીઝ લાવવા માટે બી
તમારા સૌ માટે, એ પછી લેન્ડની વાત હોય કે બીજા ઇન્સેન્ટિવ્સની વાત હોય, તમારે લોકોએ બીજો ધક્કો ના ખાવો પડે તેવી વ્યવસ્થાઓ તરફ અમે લોકો આગળ વધી રહ્યા છે. એક જ બેઠકમાં ક્યાં યસ ક્યાં નો એ દિશામાં આપણું ઇન્ડસ્ટ્રીઝ વિભાગ આવનારા દિવસોમાં તમને લોકોને મદદ કરવા માંગી છે. અને આપ સૌ લોકોને ફરી એકવાર આ નવી પોલિસીમાં વધુમાં વધુ લાભ આપ સૌ લોકો લો અને આપના લાભ થકી રાજ્યના યુવાનોને વધુમાં વધુ લાભ મળે તેવી હું શુભકામનાઓ આપવા માંગુ છું. આમાંથી કેટલા લોકો એવા છે કે જેમને છેલ્લા 5 વર્ષમાં ક્યાં પોતાએ, ક્યાં કોઈના મિત્રએ, ક્યાં પછી કોઈ ઓળખીતાઓએ ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીઝ હોય અને ગુજરાતમાં એક્સપાન્શન કર્યું હોય એવા કેટલા લોકો હશે? બધા જ લોકો જે ઓળખતા હોય એકબીજાને બધા જ લોકો કરી શકે છે. તો આ જ ગુજરાતની સફળતા છે, આ જ ગુજરાતના એડમિનિસ્ટ્રેશનની સફળતા છે, આ જ ગુજરાતની પોલિસી ડ્રીવન એડમિનિસ્ટ્રેશનની સફળતા છે. અને આવનારા દિવસોમાં અમે સૌ લોકો આપની જોડે વધુ મજબૂતાઈથી કઈ રીતે સહયોગ કરી શકીએ તે દિશામાં આગળ વધવા માટે તૈયાર છે. આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આ પોલિસી એ પોતાના દિલમાં નથી રાખવાની, આસપાસમાં પોતપોતાના સેક્ટરમાં કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ આપણા રાજ્યની બહાર ના જવું જોઈએ. એટલે આપણા રાજ્યનું તો રાજ્યમાં જ રહેવાનું છે, પરંતુ બહારના રાજ્યનું બી એમના રાજ્યમાં ના થાય ને આપણા રાજ્યમાં લાવીએ તેનું નામ ગુજરાતી છે. આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આભાર.